ભારતની સૌથી મોટી સટ્ટા બેટિંગ ધરાવતી એપ્લિકેશનનો પાટણમાંથી ભાગીદાર ઝડપાયો છે। મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદારી ધરાવતો ભરત મોમજી ચૌધરીને સરહદી રેન્જ પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો। ઝડપાયેલા આરોપીના મોબાઈલ તપાસ કરતા મહાદેવ બુકના માલિકો સાથેના વાર્ષિક 5,213 કરોડના હિસાબો મળ્યા। સરહદી રેન્જ પોલીસે મહાદેવ બુકના ભાગીદાર ભરત ચૌધરીને પાટણની યશ ટાઉનશીપ ખાતેથી ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં મોબાઈલમાંથી 23 આઈડી મળી ચૂક્યા હતા। તેમજ મહાદેવ બુકના માલિક સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક હિસાબો પણ મળી આવ્યા। પોલીસે હાલ કાર અને મોબાઈલ મળીને કુલ 15,30,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે। તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે 5200 કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે। મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે। એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે। આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે। સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે।